હાય, જય જિનેન્દ્ર. પહેલાં મેં વિડીયો કર્યો હતો, એ પછી આજે બીજો વિડીયો કરું છું. પહેલો વિડીયો મારું ઓપરેશન જે થયું કેન્સરનું 24/7/24 એના એક્ઝેક્ટ 1 વીક પછી મેં કર્યો હતો. અને આ બીજો વિડીયો કરી રહી છું ત્યારે 24/7/25 મારા ઓપરેશનને 1 વર્ષ પૂરું થઈ જશે. એટલે પહેલા વિડીયો અને બીજા વિડીયોની વચ્ચે 1 વર્ષનો ફેર છે. અને બીજો ફેર છે એ આ, જ્યારે હું તમારી સામે પહેલી વાર આવી ત્યારે મારા ટોટલી વાળ જતા રહ્યા હતા. અને એ વખતે તો પણ વિડીયો જ્યારે મેં પહેલી વાર બનાવ્યો ત્યારે મારું ઓપરેશનને 1 વીક થયું હતું ને મને ઘણું બધું સારું ફીલ થતું હતું. તો મને એવું થયું કે ના યાર, લોકો કહે છે એટલું બી જવા જેવું નથી, અને એટલા માટે થઈને જ મેં ફર્સ્ટ ટાઈમ વિડીયો બનાવ્યો હતો. પણ વિડીયો બનાવવાના 1 વીક પછી મારી હાલત બહુ જ ખરાબ થઈ ગઈ હતી. એટલા માટે કે ઓપરેશન પછી જે બગાડ નીકળવો જોઈએ એ બગાડ મારો બધો સ્ટોક થઈ ગયો. મને ફીવર આવી ગયો એટલે સ્ટોક થઈ ગયો, બગાડ નીકળવાનું બંધ થઈ ગયું. એટલે ડૉક્ટરે કીધું કે ભાઈ ફરી ઓપરેટ કરવું પડશે અને અંદરથી આ બગાડ કાઢવો પડશે. બટ જે મારા ડૉક્ટર છે એસસીજીના ડૉક્ટર ડીજી વિજય સર અને મારા કીમોના માનસી મેમ, એટલા બધા સરસ ડૉક્ટર છે કે બધા એમ કે ને કે ભગવાન પછીનો દરજ્જો આપણે ડૉક્ટરને આપીએ. મેં ખરેખર મારી લાઈફમાં આ વસ્તુ ફીલ કર્યું ને. ડૉક્ટર અને ડૉક્ટરની સાથે ડૉક્ટરની જે ટીમ હતી, ડૉક્ટર પ્રતિક ગૌતમ સર અને ડૉક્ટર અક્ષર સર, એ લોકોએ જે મને સપોર્ટ કર્યો છે. અને ડીજી વિજય સરે બી એમ કે ના ભાઈ, આપણે એમને ફરી ઓપરેટ નથી કરવું, આપણે એમનો બગાડ ખેંચીએ. એના માટે મેં બહુ ખુશ થઈને તમને એવું કીધું હતું ચલો મને ઓપરેશન થઈ ગયું છે, હવે બધું સરસ છે. પણ પછી 1 વીક કન્ટિન્યુઅસ, 1 વીકની 11 દિવસ મારે કન્ટિન્યુઅસ જવું પડ્યું. એ લોકો મારો બગાડ અહીંથી ખેંચીને ઇન્જેક્શનથી કાઢતા હતા. બટ એ ડૉક્ટરોનો એટલો સપોર્ટ હતો, અક્ષર સર ને પ્રતિક સરનો, આમ રિદ્ધિ મેમ બી હતા. મને ક્યારેય આમ એવો હાયકારો નથી થયો અરે યાર મારે હવે જવાનું છે. એ ડૉક્ટરોની જે બોલવાની સ્ટાઇલ, જે આમ હસીને મસ્ત, દીપાબેન શું ચિંતા કરો છો, દીપાબેન કેમ ફોન ના કર્યો, એ લોકો જે બોલતા હતા મને આમ દોડીને જવાનું મન થતું હતું કે ના એમની પાસે જો મારા મનને સારું લાગશે. બટ ઇનશોર્ટ મેં કીધું એમ કે મેં હોશે વિડીયો ઉતાર્યો કે ભાઈ કંઈ બીવા જેવું નથી. કેન્સર એવી બીમારી છે કે જેની પ્રક્રિયા બહુ લાંબી ચાલે છે, સાજા થતાં તમને વાર લાગે છે, એવી એની ટ્રીટમેન્ટ છે. બટ પછી તો મને પોતાને એવું થયું કે મેં મોટા ઉપાડે વિડીયો ઉતાર્યો, પણ બાપરે આ તો કેટલી બધી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ. મારો એ બગાડ 11 દિવસે નીકળ્યો. એ પછી મારા રેડિયેશન ચાલુ થયા. હવે તો તમે આ જુઓ છો મારી સ્કિન ઘણી સારી થઈ ગઈ. બટ રેડિયેશન વખતે મારી સ્કિન કાળી, એ તો બટ નેચરલ કે મારે બધું કાળું થઈ ગયું છે કીમોની હિસાબે. બટ કાળી કરતાં બધી ડબલ સ્કિન થઈ ગઈ હતી. અને પછી તમને ખબર છે મેં પહેલાં પણ કીધું હતું કે મને અહીંયા પોટથી કીમો અને ટાર્ગેટ થેરાપી બધું આપે છે. તો એ ટાર્ગેટ થેરાપીની પટ્ટી આમ આવી ગઈ હતી રેડિયેશનવાળી જગ્યા પર. અને જ્યારે ઉખાડી ત્યારે મારી આખી સ્કિન બધા લેયર નીકળી ગયા હતા, સીધો માંસનો લોચો આવી ગયો હતો. અને એટલું બધું મારી ખરાબ હાલત થઈ ગઈ હતી. મેં બધા ફોટા બી મૂક્યા છે, ફોટા બી શેર કર્યા છે સ્ટેપ બાય સ્ટેપ. તો એટલી બધી ખરાબ હાલત થઈ ગઈ હતી ને કે મગજ કામ નહોતું કરતું કે ઓહો. પછી ધીરે ધીરે બધું રિકવર થવા માંડ્યું. પછી મારી ટાર્ગેટ થેરાપી ચાલુ થઈ. એટલે મેં એ વખતે પણ કીધું હતું કે મને ખબર નથી કે મારી કેટલી ચાલશે. અને એકચ્યુઅલમાં 23 માર્ચ 24થી ચાલુ કરીને 18 માર્ચ 25 એક્ઝેક્ટ 1 વર્ષ ઉપર મારી ટ્રીટમેન્ટ ચાલી. બટ મેં પહેલાં બી કીધું હતું એમ કે આ ટ્રીટમેન્ટ ઇન બિટવીન ટ્રીટમેન્ટમાં આપણે બહુ જ આમ ભલે બધા જોડે સરસ હસતા હોય, બોલતા હોય, પણ મનમાં એક બહુ ડર હોય છે, બહુ જ અકળામણ હોય છે. પણ ટુ બી ફ્રેન્ક મેં એટલા માટે જ ઉતાર્યો છે, એટલા માટે જ હું ફરી બીજી વાર વિડીયો બનાવીને મોકલી રહી છું કે મારે વરસ થઈ ગયું, બરાબર. તો ધેટ મીન્સ કે મારે આ મિનિટ પછીનો શ્વાસ લેવાનો છે કે નથી લેવાનો એ મારા હાથમાં નથી, મારે નહીં, આપણે કોઈનાય હાથમાં નથી. ઇટ્સ ફેક્ટ કે બધું ભગવાનના હાથમાં છે, બધું. એટલે મારે આ વિડીયો બનાવવો અને શેર કરવો એ પણ ભગવાનની મરજી હોય તો જ પોસિબલ છે, બાકી ના થાય. એટલે એક વસ્તુ ભગવાન પર છે. તો તમે જો ભગવાનને માનતા હો
તો ખરેખર એના પર છોડી અને કેન્સરનો સામનો કરજો, તો તમે બહુ ઇઝીલી કરી શકશો. ખબર છે કેન્સર એટલે કેન્સર અથવા તો આ સ્ટેજ થઈ ગયું, હવે પતી જવાનું છે, કદાચ આપણને બધી જ ખબર છે, બરાબર. આપણે કદાચ નથી રહેવાના કંઈ જ આપણને નથી ખબર, નથી રહેવાના એવી પણ ખબર છે. તો પણ મનથી ભાંગી ના પડશો, મનથી તૂટી ના પડશો, એની પર છોડજો કે ભાઈ તારે બચાવી હશે તું બચાવીશ, પણ હું સામેથી હું હવે મરી જવાની, હું આમ થવાની, એવું સામેથી તમે તમારી જાતને છોડી ના દેતા. કેમ કે તમે એવું કરશો અને તોય તમે બચી જવાના તો બચી જશો. તો બચી જશો તો આ ટ્રીટમેન્ટ દરમિયાન જે બધી હાય હલ્લો હૈયા વડાપો બધો થયો હોય કેટલો હેરાન થઈને ભોગવો, એની કરતાં બેટર છે કે બહુ સારી રીતે ભોગવો. મને એકચ્યુઅલમાં મેં પહેલાં પણ કીધું હતું એમ મારા ફેમિલીના મને ફૂલ સપોર્ટ મળ્યો છે. અને હું એકચ્યુઅલમાં પહેલાં શરૂઆતમાં મને ભગવાન પર બહુ જકડાઈ ગઈ હતી, પછી મેં ભગવાન પર છોડી દીધું હતું કે એ છે ને એને ઠીક લાગ્યું હશે, એ કરશે. અને મેં તમને પહેલાં પણ કીધું તેમ સેમ કે હું ઇન્જેક્શન લેવાથી પણ બીતી હતી, એને બદલે આટલી બધી થેરાપી, આટલું બધું રેડિયેશન, એ બધું એવું વિચારીને લેવા જતી હતી કે ઇટ્સ ઓકે, જાણતા અજાણતા મારાથી કોકને દુઃખ થયું હશે, બહુ દિલ દુભાયું હશે તો સારું, મારા એ પાપ નીકળી જાય છે. એને તો બી આ કર્યા પછી બી એ લોકોના મનને હું કદાચ શાંતિ આપી શકીશ કે નહીં, કે એ લોકોના મનને મારા માટે મારા તરફથી સાતા પહોંચશે કે નહીં ખબર નથી, પણ મેં એવું વિચારીને, એટલે બધાના માઇન્ડ અલગ હોય છે, બટ મારું થિંકિંગ આવું છે કે તમે આવું વિચારશો ને તો 100% તમે આ સમય કાઢી શકશો. તમારું કેન્સરનું સ્ટેજ છેલ્લું છે કે પહેલું છે, ગમે તે છે, ભૂલી જાઓ. હું ભૂલી જતી હતી કે મને કેન્સર છે, એકચ્યુઅલમાં ભૂલી જતી હતી. ઘણા મને કહેતા કે તમે બહાર બેસો, બધા સાથે નીકળો, બધા સાથે વાત કરો, બટ હું નહોતી જતી. કેમ કે બધા મને એટલી લાગણીથી પૂછે ને કેમ છો, અને એમનામ કેમ છો, અને એમના કેમ છો પૂછવાના ભાવ, એટલે મને અરે મને કેન્સર છે. હું લિટરલી ભૂલી જવા માંગતી હતી, ભૂલી પણ જતી હતી, પણ કોઈક પૂછવાના કોકના ભાવ પરથી આમ એવી રીતના કોઈ પૂછે ને તો યાદ આવી જાય કરે મને કેન્સર છે. અને એટલા માટે જ મેં વચ્ચે જ્યાં સુધી મારો કીમો ચાલતો હતો ત્યાં સુધી હું કોઈને મળતી પણ નહોતી, કેમ કે કીમા વખતે ઓલરેડી તમારું માઇન્ડ, તમને આ દુનિયા છે નથી શું છે કંઈ જ ખબર નથી પડતી, એટલી ખરાબ હાલત થઈ જાય છે. બટ આ બધા થવા છતાં પણ આજે હું તમારી વચ્ચે બેઠી છું. તમે જે કોઈને કેન્સર હશે એને જો તમારે બધાની વચ્ચે રહેવાનું હશે તો તમે રહેશો જ, અને જવાનું હશે, તમને પહેલું સ્ટેજ હશે, તમે ઉપરથી નીચે પડશો ને તોય તમે નહીં બચો. ખબર છે બધું ભગવાનના હાથમાં છે, તો મહેરબાની કરીને કોઈ જાતના વિચાર કરીને પોતાની જાતને દુઃખી ના કરશો. બસ મેં એ જ કહેવા માટે આ વિડીયો કર્યો છે, કેમ કે હું કેન્સર પછી બહુ જ શીખી છું. મેં બહુ ભગવાન ઉપર છોડી દઉં છું કે ભાઈ આપણા હાથમાં નથી તો પછી શું, બસ રો મસ્ત. એટલે ઘણા બધા આમ કહેતા કે ભાઈ તારામાં તો બહુ હિંમત આવી ગયા, તે મને પણ નવાઈ લાગતી હતી, મને એવી ખબર નથી હું આટલી બધી આવી જોરદાર થઈ જઈશ ને. એટલે અને પછી મારો પહેલો વિડીયો હતો એ ઘણા બધા ફરી મંગાવે છે કે અમારે આને કેન્સર થયું છે મોકલો ને, આને કેન્સર થયું છે મોકલો ને. એટલે પછી બીજા વિડીયો માટે પણ મને એવું થયું, આમ પણ બધા કહેતા હતા કે કરો તો સારું, બટ 2-4 જણે ફરી વિડીયો મંગાવ્યો ત્યારે મને એવું થયું કે ના, કદાચ મારો વિડીયો બનાવવાથી જો કોઈને મનને થોડીક શાંતિ સાતા મળતી હોય, તો કોઈ થોડુંક હિંમતથી સામનો કરી શકતો હોય, ડેફિનેટલી મારે બનાવવું જોઈએ. અને એ જ રીઝનથી મેં મારો આ બીજો વિડીયો બનાવ્યો છે. તકલીફ છે, થાય છે, નો ડાઉટ બહુ જ થશે, બહુ જ તકલીફ થાય છે. મને શું થઈ છે એ મને જ ખબર છે, અથવા તો મારી દીકરી, મારા મિસ્ટર મારી સાથે એકદમ જે 24 કલાક રહેતા હતા એમને થોડો ઘણો અણસાર છે, પણ પૂરેપૂરો અણસાર કે પૂરો તો કોઈને નથી કરવાનો. મને બહુ તકલીફ પડી છે, પણ જ્યારે કોઈના ફોન આવતા હતા બસ હું હસતી રહેતી, બોલતી રહેતી, કેમ કે હું ભૂલવા માંગતી હતી ને. એટલા માટે જ ભૂલવા માંગતી હતી કે મને જીવવું છે, બહુ જીવવું છે, એવું નહોતું. જીવવાનું મને ખબર છે કે મારું જેટલું આયુષ્ય છે, પણ હું એટલા માટે ભૂલવા માંગતી હતી કે હું સમજી ગઈ હતી કે આપણા હાથમાં કંઈ જ નથી, કંઈ કરતાં કંઈ જ નથી. અને તમે પણ ઓલવેઝ આ વાત યાદ રાખીને, કોઈ બીમારી છે એની ટ્રીટમેન્ટ લેવા જવાની છે, ઓકે લઈ લઈએ છીએ, બસ આ તમે જેટલું મનમાં આ વાત યાદ રાખશો ને એટલું ઇઝીલી તમે એ ટ્રીટમેન્ટ લઈ શકશો. તમને ટ્રીટમેન્ટ લેવામાં એટલું ઇઝી પડશે, અને ટ્રીટમેન્ટ જે થશે એનો રિસ્પોન્સ બી તમારા બોડીમાંથી સારો મળશે. અને
આ હું વાત કરું છું, પણ જેમ પહેલા વિડીયો પછી મેં કીધું મને બહુ જ ખરાબ હાલત થઈ ગઈ હતી, એમ હવે મારે 24/7 ભલે મારે વરસ પૂરું થશે પણ હાલત તો હજુ પણ મારી ખરાબ થઈ જ જાય છે. નાની નાની એવી વાત મને એટલી બધી ઇફેક્ટ કરે છે, મેન્ટલી તો ઓછું, ફિઝિકલી. મને એક પિમ્પલ થયું હતું, એ પિમ્પલમાંથી અહીંયા દેખાશે તમને, એ પિમ્પલમાંથી મને આટલું મોટું થઈ ગયું અને હું એ સાઈડ સૂઈ નહોતી શકતી. 10 દિવસ થઈ ગયા. હમણાં મને થાકની શરદી થઈ તો મારા બધી સ્કિન ડબલ થઈ જાય છે. હું શ્વાસ નથી લઈ શકતી, આખી રાત સૂઈ નથી શકતી, પરમ દિવસે જ આખી રાત નથી સૂતી. મને આ બધી સાઈડ ઇફેક્ટ તો બહુ જ થાય છે, પણ હું એક વસ્તુ સમજી ગઈ છું કે બસ ઇગ્નોર ઇગ્નોર ને ઇગ્નોર, અને બસ કોઈની આગળ કશું જ નહીં. સરસ છે, મને ખબર છે આ વસ્તુ કેવી સહેલી છે, કરવી અઘરી છે, પણ મેં કરી છે માટે હું કહું છું. તમે એવું કરશો ને તો 100 નહીં 110% કેન્સરનો સામનો કરી શકશો, અને કરજો જ. ઓલ ધ બેસ્ટ. જે કોઈને એવું થાય, નોટ ઓનલી કેન્સર, કોઈ બી બીમારીમાં ભગવાન પર છોડી અને શાંતિથી જે થયું છે સ્વીકારવાનું છે, એનો સામનો કરવાનો છે. અને અત્યારની ટેકનોલોજી બી એટલી સારી છે, અને મારા નસીબે મને ડૉક્ટર બી એટલા સારા મળ્યા હતા, તો બહુ સરસ થઈ ગયું હતું. સો બસ એટલા માટે જ મેં આ વિડીયો ફરી બીજી વાર મૂક્યો. હવે થોડીક હટકે વાત, કદાચ આ રિયાલિટી પણ કહેવાય, મારા મનની ભડાસ પણ કહેવાય, કે જે કેન્સર તમને છે ને, કેન્સર તો તમે સામનો કરશો એટલે તમારા શરીરથી દૂર થશે જ, પણ કેન્સરની સાથે સાથે એક બહુ મસ્ત વાત એ થશે કે તમારી આજુબાજુ કે તમારી નજીક તમારા ફ્રેન્ડ, પડોશી, સગાવાલા, સંબંધી જે કેન્સર જેવા હશે ને એ પણ તમારાથી દૂર થશે. તમને માણસ ઓળખવા મળશે. 50 વર્ષે એ વસ્તુનું મને રિયલાઇઝ થયું. મને મારા ફેમિલીનો, નણંદ, દિયરનો, મારી બહેનનો, મમ્મીનો એનો બહુ સપોર્ટ મળ્યો, પણ અમુક મારા એકદમ જ નિયર બાય જે એવા પણ હતા જેણે કેમ છો પણ નથી પૂછ્યું. અધરવાઇઝ મારા એમ કે મારા જે ફ્રેન્ડ કે સગા સંબંધી કે એ લોકો આમ એટલા જાણે કે દુઃખી થઈ ગયા કે એ લોકો મને ફોન કરીને હેરાન કરવા નહોતા માંગતા, મારી ખબર પૂછવા માંગીને મને હેરાન કરવા નહોતા માંગતા, એટલે નથી આવ્યા. પણ એકચ્યુઅલી કીમો પછી જ્યારે તમને થોડુંક સારું લાગે ને ત્યારે તમને માણસની જરૂર હોય છે કે ના કોઈ આવે, મારી જોડે બેસે, વાતો કરે. અને લિટરલી અમુક જણને હું આવો 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 કઈ થાકી ગઈ તોય નથી આવ્યા. એટલે આવા લોકો પણ હોય છે, તો તમને બહુ સારું પડશે કે જે આવા ટાઈમમાં ના આવે એની તમને ક્યારેય જરૂર નથી. એવાથી પણ તમે દૂર થઈ શકશો. કેન્સરની સાથે સાથે એવા માણસો પણ તમારાથી દૂર થઈ શકશે. અધરવાઇઝ એવા માણસો પણ આવશે જે આને તમારાથી કંઈ ફેર ના પડ્યો, એમ તમારાથી અકળાતા હોય, તમારી પડી ના હોય, પણ તમને આવું થશે ત્યારે તમારા પર બહુ જ પ્રેમ આવી જશે, તમારા માટે બહુ દુઃખ થશે. તો એવાથી પણ દૂર રહેજો, કેમ કે આપણે એવા માણસ, સગા સંબંધી, પડોશી, એવા ફ્રેન્ડની જરૂર નથી જેને આપણા પર દુઃખ પડે એટલે આપણી જોડે ઊભા રહેવા માટે તત્પર હોય. આપણને એવાની જરૂર છે જે હંમેશા આપણી સાથે રહે. આ થોડી ખટકે વાત હતી, બટ મારો મેઇન મોટિવ એ છે કેન્સર એટલે કેન્સર નથી એ મેં ફીલ કર્યું છે, અને એનો સામનો કરો. મને ખબર નથી કે હવે હજુ મારી જોડે ક્યારે શું થવાનું છે. ડૉક્ટરે એવું કીધું છે કે 5 વર્ષ સુધી તમને 10% થી 1% સુધીનો 5 વર્ષ સુધી ચાન્સ છે કદાચ થાય. ઇટ્સ ઓકે, લેટ્સ સી, જોઈએ. થશે તો હું જ મારો વિડીયો જોઈશ, અને જો બચી જઈશ તો 5 વર્ષે ફરી એકવાર વિડીયો બનાવીશ. ઓલ ધ બેસ્ટ, બાય.